રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના 5 ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઉપલેટામાં મતદાન પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થઈ હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસ આગેવાન બાપભાઈ ડેરે કર્યો છે। તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે। તો ખેડૂત આગેવાને કહ્યું કે આગામી ચૂંટણી પહેલા સ્થાનિક મતદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સોસાયટી વિસ્તારોમાં જ્યાં પાણી અને રોડ રસ્તા નથી એ રોડ રસ્તા કરવા અને મેઇન ગામ જે છે જૂનું ગામ જેમાં જે રસ્તાઓ બાકી છે કરવાના એ રસ્તાઓ કરવા અને પાણી ભરાતા હોય એ રસ્તાઓને અધર લેવલિંગ કરીને રસ્તા કરવા જેથી કરીને પાણીના નિકાલ થાય। અને લોકો સીધા આક્ષેપ કરે કે આમાંથી સત્તાધારી પક્ષોએ આમાંથી ભ્રષ્ટાચાર કર્યો હોય એવું લોકોની અંદરથી આક્ષેપ થઈ રહ્યા હોય ત્યારે મારે એટલું જ કહેવાનું છે, નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, એની જે કંઈ સેવાઓ છે, પાણીની સેવા હોય, સફાઈની, આરોગ્યની, સ્ટ્રીટ લાઇટની જે કંઈ સેવાઓ છે એ સેવાઓ જળવાઈ રહેવી જોઈએ। સામાન્ય કોઈ ઘરના આંગણામાં કોઈ કૂતરું મરી ગયું હોય તો એના માટે પણ આ પૈસા ખર્ચવા પડે છે ને આવા રસ્તા આવી બાબત બને છે, જેથી કરીને જ્યાં લોકો આટલા બધા અત્યારની હાલની ચૂંટણીમાં રોષે ભરાયેલા છે, જે 6 નંબરમાં 4 સીટો અને એક બીજી સીટ એમ કરીને 5 સીટો બિનહરીફ થઈ છે એ માત્ર નંબર આમદામ સામને અને પૈસાના ધોરણે થઈ છે। આ લોકોને એકદમ પસંદ નથી। લોકો આટલા બધા ગુસ્સામાં છે, કોઈ પણ એન કેન રીતે ભાજપને પાડી દેવા માંગે છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને નગરપાલિકાની ચૂંટણી હતી જેમાં 5 ભાજપના ઉમેદવારો છે ઉમેદવારો બિનહરીફ થયા છે। ત્યારે ઉપલેટાના જે નાગરિકો છે ને મતદારો છે ને આગેવાનો છે તેમાં અમુક જગ્યાએ રોષ પણ છે અને અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર છે તેવા આક્ષેપો કરવામાં આવેલા છે અને લોકો નારાજ પણ છે અને અમુક જગ્યાએ ભાજપમાં ખુશી પણ જોવા મળે છે। ત્યારે આગેવાનો અને કાર્યકર્તાઓને રાજકીય આગેવાનો સાથે અને સામાજિક આગેવાનો સાથે વાત કરી જે ઉપલેટાનો જીતાડ છે એ સંદેશમાં જોવા મળેલ છે। અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ।